HCG આસ્થા કેન્સર સેન્ટરે સફળતાપૂર્વક ગુજરાતમાં પ્રથમ ફ્રી ફ્લેપ સર્જિકલ રિકન્સ્ટ્રક્શન સાથે ઇનોવેટિવ અને મિનિમલી ઇન્વેસિવ રોબોટિક નેક ડિસેક્શન હાથ ધર્યું. HCG આસ્થા કેન્સર સેન્ટર અમદાવાદે ઓરલ કેન્સરથી પીડિત દર્દીની સારવાર માટે ફ્રી ફ્લેપ રિકન્સ્ટ્રક્શન સાથે ગુજરાતની પ્રથમ રોબોટિક નેક ડિસેક્શન હાથ ધરી હતી. આ મહત્વપૂર્ણ અભિગમ ગરદન ઉપર જોવા મળતા ડાઘને ઘટાડે છે, વિશેષ કરીને યુવા દર્દીઓને ઉત્તમ પરિણામો આપે છે તથા અદ્યતન મેડિકલ કેરમાં નવા ધોરણો સ્થાપિત કરે છે. અગ્રણી રોબોટિક હેડ એન્ડ નેક એન્ડ એન્ડોસ્કોપિક સ્કલ બેઝ સર્જન ડો. નીતિન શર્માના નેતૃત્વ અને તેમની કુશળ સ્પેશિયાલિસ્ટની ટીમ સાથે આ સીમાચિહ્ન HCGની મેડિકલ ઇનોવેશન અને ઉત્કૃષ્ટ પેશન્ટ કેર પ્રત્યેની કટિબદ્ધતા દર્શાવે છે. અમદાવાદના 36 વર્ષીય જતીન નામ બદલ્યું છે ને જ્યારે ઓરલ કેન્સર મોંનું કેન્સર હોવાનું નિદાન થયું ત્યારે તેમને પડકારજનક અને પીડાજનક અનુભવનો સામનો કરવો પડ્યો. તેઓ નિયમિત રૂપે અને ક્યારેય સાજા ન થતાં અલ્સરનો સામનો કરી રહ્યા હતા તેમજ ગળવામાં વધુ મુશ્કેલી અનુભવતાં તેમને તબીબી સહાયતા લેવી પડી. તેમના દૈનિક જીવનમાં અગવડતા અને સમસ્યાઓ વધુ હતી તથા તેમને એવા ઉકેલની આશા હતી કે જે તેમને રાહત આપી શકે અને તેમના દૈનિક જીવનની ગુણવત્તા ફરીથી લાવી શકે. અનિતા નામ બદલ્યું છે, એક નર્સિંગની વિદ્યાર્થીની છે. જ્યારે તેમના પિતાને જમણા નીચલા જડબાનું કેન્સર હોવાનું નિદાન થયું ત્યારે તેમણે સુનિશ્ચિત કરવાનો દ્રઢ નિશ્ચય કર્યો કે સર્જરી બાદ તેમના પિતાનો આત્મવિશ્વાસ અને દેખાવ જળવાઈ રહે. આ જ પ્રકારે 46 વર્ષીય દીપાબેન નામ બદલ્યું છે, એ ઓરલ કેન્સરની સર્જરી કરાવી હતો. તેમણે તેમના બીજા કેન્સરની સારવારમાં ચહેરા ઉપર નિશાન ટાળવાનો પ્રયાસ કર્યો હતો. બંને દર્દીઓએ કેન્સરના નિદાન સાથે ભાવનાત્મક અને શારીરિક પડકારોનો સામનો કર્યો, જેમાં સમયસર મેડિકલ હસ્તક્ષેપ અને કાળજીપૂર્વકની સારવારની મહત્વતા વધુ છે. HCG આસ્થા કેન્સર સેન્ટર અમદાવાદ ખાતે તેમના ઉપર ફ્રી ફ્લેમ રિકન્સ્ટ્રક્શન સાથે રોબોટિક નેક ડિસેક્શન કેન્સરના ટિશ્યુને સચોટ રીતે દૂર કરીને અસરગ્રસ્ત જગ્યાને રિકન્સ્ટ્રક્ટ કરવા માટે શરીરના બીજા હિસ્સાના ટિશ્યુથી તેને બદલવાની સર્જિકલ પ્રક્રિયા, જેનાથી લઘુત્તમ નિશાન રહે છે. આ સારવારથી તેમને અદ્યતન દેખભાળ પ્રદાન કરવાની સાથે સાથે તેમને અનુકૂળ માહોલ પણ મળી રહ્યો, જેનાથી તેમની ચિંતાઓ દૂર થઈ તથા તેમને રિકવરીના પડકારજનક સમયમાં આગળ વધવાનું માર્ગદર્શન પણ મળ્યું. HCG આસ્થા કેન્સર સેન્ટર અમદાવાद खाते मेरा नाम डॉक्टर नितिन शर्मा है. मैं HCG आस्था कैंसर सेंटर में रोबोटिक हेड एंड नेक सर्जन हूँ. सर, आज के दिन में कैंसर को लेके कि यहाँ पे प्रेस कॉन्फ्रेंस रखी है, किस एक्चुअल में क्या है सर? इस प्रेस कॉन्फ्रेंस का उद्देश्य ये है कि कैंसर का इलाज बहुत समय से चल रहा है, लेकिन अब कैंसर के इलाज में स्पेशली ओरल कैंसर के इलाज में काफ़ी विज्ञान में चिकित्सा विज्ञान में काफ़ी विकास हुआ है. उनमें से एक है रोबोटिक सर्जरी. तो हमने चूँकि अब पेशेंट कैंसर के पेशेंट बुजुर्ग नहीं रहे हैं, 30 साल के नौजवान भी हैं, 32 साल की युवती भी हैं, तो उनकी ऐसी अपेक्षाएं रहती हैं कि वह उनका चेहरा ऑपरेशन के बाद वैसा ही खूबसूरत दिखे जैसा ऑपरेशन से पहला था. तो इसी चीज़ को स्वीकारते हुए एक नई पद्धति का उद्भव हुआ है, जिसमें रोबोटिक पद्धति से नेक डिसेक्शन किया जाता है और फ्री फ्लैप सर्जरी भी की जाती है, ताकि पेशेंट का ऑपरेशन के बाद का जो स्कार होता है उसे बालों के बीच में छिपाया जा सके. इससे पेशेंट को फंक्शनल आउटकम भी मिलती है, जिसका अर्थ ये है कि जिनकी जीभ हमने कैंसर जिनको जीभ का कैंसर है उन्हें फ्री फ्लैप करके वापस जीभ भी उनकी बनाई जाती है. साथ में उनके स्कार को ऐसी जगह लगाया जाता है, उनके इंसिजन को, जिससे वे छिपा रहे. इससे ऑपरेशन का कोई निशान बाद में नहीं दिखता है या उस निशान को पेशेंट अपने बालों में छिपा सकता है. इस पद्धति में नेक डिसेक्शन रोबोट के माध्यम से किया जाता है. रिजल्ट्स ओपन और रोबोटिक पद्धति दोनों में सेम है. अंतर सिर्फ इतना है कि कॉस्मेसिस अच्छा रहता है, पेशेंट का स्कार छुपा होता है और सर्जरी का कोई निशान चेहरे पे नहीं रहता है. थैंक यू सर.